ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત બોન્જુર મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધો તેમજ વૈશ્વિક સ્તરે ભારતની વધતી વિશ્વસનીયતા અંગે મહત્વપૂર્ણ વિચારો વ્યક્ત કર્યા હતા. પેરિસમાં યોજાયેલા બોન્જુર મોદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ બંને દેશો લોકશાહી, સ્વતંત્રતા અને સમાનતાના મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે. આ જ મૂલ્યો બંને દેશોની ભાગીદારી અને પરસ્પર સમજણની આધારશિલા છે. તેમણે વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજના અનિશ્ચિતતાઓથી ભરેલા સમયમાં વિશ્વાસ સૌથી મોટી મૂડી બની ગયો છે. વિશ્વ જ્યારે સ્થિર અને વિશ્વસનીય ભાગીદારોની શોધમાં છે, ત્યારે ભારત એક જવાબદાર અને વિશ્વસનીય રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. चुने हुए प्रधानमंत्री के रूप में निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है. ये भारत के लोकतंत्र की शक्ति है, जिसने एक चाय वाले को यहां तक पहुंचा दिया.